नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? धोरण 8 गणित चेप्टर नंबर 8 राशिओनी तुलना एनी अंदर आपणे क्वेश्चन नंबर 5 पहोंच्या था। बराबर छे। एनी अंदर छे दाखला नंबर 1 અને 2। तो आ दाखला नंबर 1 અને 2 जे छे आपणे आगळ जे थियरीनी अंदर घणा बधा दाखलाओ गणी गया। बराबर छे। तो ए ज रीते छे तमारे क्वेश्चन नंबर 5 नो दाखला नंबर 1 અને 2 जे छे ए गणवाना छे। बराबर छे। शुं तो के जो अहींया तमने रकमनो खर्च आपी दीधो छे 80% અને એની પાસે રકમનો ખર્ચ કરતા વધેલી રકમ છે 1200 રૂપિયા। બરાબર છે। તો હવે તમારે જે છે એ આ 80% રકમ પર કેટલા રૂપિયા ખર્ચ કર્યો છે એ શોધવાનું અને એ જે કંઈ મળે એની સાથે આ વધેલી રકમનો સરવાળો કરવાનો, તો તમને ખબર પડી જાય કે તેની પાસે કેટલી રકમ હતી। અને એ જ રીતે જો 70% ક્રિકેટ રમે છે, 20% ફૂટબોલ પસંદ છે અને બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે, જો અન્ય રમતો પસંદ કરનાર 2000 માણસો હોય તો તે ગામની કુલ વસ્તી કેટલી હશે? તો હવે તમારે શું કરવાનું છે તો કે તમારે આ ત્રણેયમાં એટલે કે 70% જે છે એને શું કરશો તો કે આ 70 ને 20 કેટલા થાય? ટોટલ 90% થાય। કેટલી થાય? 90% થાય। બરાબર છે। અને 10%માં શું છે? અન્ય રમત પસંદ કરનાર માણસોની સંખ્યા તો કેટલા છે? 2000। બરાબર છે। તો હવે તમારે આ ત્રણેય મળી અને ટોટલ જે થાય એટલે આ ત્રણેયનો સરવાળો કરશો, ટકાવારીને રકમ માણસોમાં ફેરવો એટલે તો ટોટલ કેટલા થશે આ ત્રણેયનો સરવાળો? તો કે 20000। બરાબર છે। તો તમારે ગામની કુલ વસ્તી શોધવાની છે। પહેલા 70% ક્રિકેટ માટેની વસ્તી શોધવાની, પછી ફૂટબોલ માટેની વસ્તી અને પછી ત્રણનો સરવાળો। અહીં સુધી ક્લિયર? ત્યાર પછી આગળ વધીએ આપણે તો પેજ નંબર 65 પર આવી જાઓ। જો એક ડ્રેસની છાપેલી કિંમત 2400 રૂપિયા છે, વેપારી છાપેલી કિંમત પર 20% વળતર આપે છે, તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે? હવે તમારી પાસે છાપેલી કિંમત કેટલી છે? તો તમારી પાસે છાપેલી કિંમત છે એટલે કે છાકી બરાબર 2400 રૂપિયા। કેટલા છે? છાકી બરાબર 2400 રૂપિયા। હવે છાપેલી કિંમત પર વળતર કેટલું છે? તો કે વળતર બરાબર 20%। તો ડ્રેસની ખરીદવા કેટલી રકમ આપવી પડે? શોધવાનું છે શું? આપણે ખરીદ કિંમત શોધવાની છે। શું શોધવાનું છે? ખરીદ કિંમત શોધવાની છે। બરાબર છે। તો હવે આપણે શું કરશું જોવો જોઈએ। આપણી પાસે શું છે તો કે છાપેલી કિંમત છે અને વળતર છે, અને આ વળતરને રૂપિયામાં ફેરવવું હોય તો કે વળતર રૂપિયામાં બરાબર શું થાય તો કે છાકી ગુણ્યા વળતર ટકામાં છેદમાં 100। ચાલો, છાપેલી કિંમત કેટલી છે તો કે 2400 રૂપિયા ગુણ્યા વળતર કેટલું છે તો કે 20% છેદમાં 100। 0 ઉડી ગયા, 0 ઉડી ગયા, તો વધ્યા કેટલા? 240 ગુણ્યા 2, તો 240 ગુણ્યા 2 કરો તો 2 0 0 4 2 8 અને 2 2 4, તો 480 રૂપિયા। આ તમને શું મળ્યું? વળતર મળ્યું। બરાબર છે। રૂપિયામાં વળતર શેમાં મળ્યું? રૂપિયામાં મળી ગયું। હવે તમારે શું શોધવાનું છે તો કે ખરીદ કિંમત શોધવાની છે। તો કે ખરીદ કિંમત બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર। છાપેલી કિંમત કેટલી છે તો કે 2400 માઇનસ વળતર કેટલું છે? 480 રૂપિયા। 2400 માંથી 480 બાદ કરો તો કેટલા વધશે? તો કે જો 0 ના 0, 10 માં 8 જાય તો 2, પછી 10 માંથી 4 જાય તો 6, 6 ને 3, અહીંયા 9, 10 કો લીધો એટલે 3 વધે અને 1 ના 1, તો કે 1920 રૂપિયા। આ શું મળ્યું તમને? ખરીદ કિંમત। બરાબર છે। એટલે કે ખરીદવા કેટલી રકમ આપવી પડે તો કે ડ્રેસ ખરીદવા માટે 1920 રૂપિયા જે છે એ આપવા પડે। અહીંયા સુધી ક્લિયર? ત્યાર એક કબાટની વેચાણ કિંમત 8100 છે, વેપારીએ છાપેલી કિંમત પર 10% વળતર આપ્યું હોય, તો કબાટની છાપેલી કિંમત કેટલી હોય? અહીંયા શું શોધવાનું છે? આપણે છાપેલી કિંમત શોધવાની છે। બરાબર છે। તો હવે જો વેચાણ કિંમત કેટલી છે કબાટની વેચાણ કિંમત, તો કે વેચાણ કિંમત બરાબર 8100 રૂપિયા અને વળતર કેટલું છે એના પર તો કે 10%। વળતર બરાબર 10%।
તો હવે જે રીતે આગળના દાખલામાં આપણે કર્યું હતું, બરાબર છે, કે વળતરને આ ટકામાં છે તો આપણે એને શેમાં ફેરવશું? રૂપિયામાં. તો પહેલા વળતરને રૂપિયામાં ફેરવી લઈએ, બરાબર. તો હવે જો 100 રૂપિયા પર મળતું વળતર કેટલું છે? 10 રૂપિયા છે. કેટલું છે? 10. તો આપણે લખીએ કે 100 રૂપિયા પર મળતું વળતર બરાબર 10 રૂપિયા, બરાબર છે, 10% એટલે. તો શું થાય જુઓ, તો કે 100 - 10 બરાબર 90, બરાબર છે, 90 રૂપિયા થઈ ગયું. હવે જો શું કરવાનું, હવે આપણને 100 રૂપિયા, આ જે 90 રૂપિયા મળે છે એ શું છે? એક પ્રકારની વેચાણ કિંમત છે. 90 રૂપિયા શું છે? વેચાણ કિંમત, બરાબર. એટલે કે આપણે જો કોઈ પણ વસ્તુ 100 રૂપિયાની લીધેલી હોય એનામાં 10% વળતર મળે એટલે 100 માંથી 10 બાદ થઈ જાય એટલે વેચાણ કિંમત કેટલી થઈ? 90 રૂપિયા થઈ. હવે જો આપણે કરીએ કે જો 90 રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી હોય? 100 રૂપિયા. જો 90 રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત બરાબર કેટલી હોય? તો કે 100 રૂપિયા, બરાબર છે. તો હવે તમારી પાસે અહીંયા વેચાણ કિંમત કેટલી છે? 8100, બરાબર છે. કેટલી છે? 8100 છે. તો તમે કહી શકો કે જો 8100 રૂપિયા વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી હોય? તો કે 8100 ગુણ્યા 100 અને છેદમાં 90. તો આ 0 ઉડી ગયા. 90 81 00. તો વધ્યું શું? તો કે 900 ગુણ્યા 10 બરાબર 900 ગુણ્યા 10 એટલે 9 એકા 9 ને પાછળ 3 0. કેટલા થયા? 9000 રૂપિયા. તો હવે તમે કહી શકો કે કબાટની છાપેલી કિંમત કેટલી હોય? તો આ છાપેલી કિંમત શોધી આપણે. કબાટની છાપેલી કિંમત કેટલી હોય? 9000 રૂપિયા, બરાબર છે. એ જ રીતે આગળનો દાખલો કે કનુભાઈ, જો કનુભાઈનો માસિક પગાર 15000 હતો, તે વધીને 18000 થયો, તો તેમના પગારમાં કેટલા ટકા વધારો થયો? હવે જો પેલા પગાર જે છે એ કેટલો હોય? તો કે માસિક પગાર જે છે એ કેટલો છે? તો કે માસિક પગાર બરાબર 15000, બરાબર છે. વધે છે કેટલો? તો કે કુલ પગાર કેટલો થાય છે? તો કે કુલ પગાર જે છે એ 18000 થાય છે, બરાબર છે. થઈ ગયો. હવે આપણે શું શોધવાનું છે? તો કેટલા ટકા પગાર વધ્યો, કેટલા ટકા વધ્યો એ શોધવું હોય તો આ બંનેમાંથી શું કરવું પડે? પહેલા કુલ પગારમાંથી માસિક પગાર બાદ કરવો પડે. તો આપણને કેટલા રૂપિયા પગાર વધ્યો એ આપણને ખબર પડી જાય. ને જેટલા રૂપિયા વધે એ રૂપિયા શેમાં ફેરવવાના? પછી ટકાવારીમાં, બરાબર છે. તો હવે આપણે શું કરશું? તો કે વધેલો પગાર શોધવો પડે. તો આમાંથી આ બાદ કરવાનું, બરાબર છે. તો કે વધેલો પગાર બરાબર કુલ પગાર માઇનસ માસિક પગાર. તો કુલ પગાર કેટલો હતો? તો કે 18000. માસિક પગાર તો કે 15000. 18000 માંથી 15000 જાય તો કેટલા વધે? તો કે 3000, બરાબર છે. આ વધેલો પગાર મળી ગયો. હવે આ પગાર પરથી આપણે શું શોધવાની છે? ટકાવારી શોધવાની. શું શોધવાની? આ શોધવાનું, બરાબર. તો ચાલો લખીએ કે 3000 ગુણ્યા 100 છેદમાં 15000. માસિક પગાર 15000 હતો ને, બરાબર છે. હવે જો 0 ઉડી ગયા, 0 ઉડી ગયા, 0 ઉડી ગયા, બરાબર છે. હવે 15 દુને 30, 0 ના 0. તો કેટલા મળ્યા? 20. તો 20% પગાર વધારો કેટલો થાય છે? 20% જે છે એનો પગાર વધારો થાય છે, બરાબર છે કે ન સમજાણું? સમજાઈ ગયું? તો ચાલો ત્યાર પછી પેજ નંબર 66 પર આવી જાઓ. ચાલો પેજ નંબર 66 પર. ફર્નિચરના વેપારીએ 23000 નું ફર્નિચર મંગાવ્યું. 2000 વાહન ખર્ચ થયો.
તો વેપારીએ આ ફર્નિચર 4% નફાથી વેચ્યું તો તે કેટલી રકમ મળ્યું હોય? બરાબર છે, તો જુઓ મૂળ કિંમત જે છે એ કેટલી છે તો કે 23,000. તો આપણે લખીએ કે મૂકી બરાબર 23,000 છે. તો ખર્ચ કેટલો થાય છે તો કે 2,000. ખર્ચ બરાબર 2,000. પછી નફો કેટલો થાય છે તો કે નફો જે છે એ 4%. ચાલો આ ત્રણ વસ્તુ આપણને આપી છે. હવે જો મૂળ કિંમત અને ખર્ચ હોય ત્યારે હંમેશા આપણે શું શોધવું પડે તો કે પડતર કિંમત શોધવી પડે. શું શોધવું પડે? પડતર કિંમત. તો કે પડતર કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ ખર્ચ એટલે કે ખરાજાત. તો મૂળ કિંમત કેટલી છે તો કે 23,000 પ્લસ ખર્ચ કેટલો થયો તો કે 2,000. તો 23,000 વત્તા 2,000 બરાબર કેટલા મળે તો કે 5,000. એટલે ટોટલ કેટલા થઈ જાય? 25,000 થાય. તો 25,000 જે છે એ તમને શું મળ્યું તો કે પડતર કિંમત મળી. શું મળ્યું? પડતર કિંમત. હવે નફો તમારી પાસે કેટલો છે તો કે 4%. હવે આ નફો જે છે ટકામાં એને તમે રૂપિયામાં ફેરવો તો નફો શેમાં ફેરવીએ છીએ આપણે? રૂપિયામાં ફેરવીએ છીએ. બરાબર. તો કે 25,000 ગુણ્યા 4 છેદમાં 100. 0 ઉડી ગયા. 0 ઉડી ગયા. તો 250 ગુણ્યા 4. 250 ગુણ્યા 4 એટલે 4 શૂન્ય 0. 4 પંચા 20 ની શૂન્ય વિદા પેઢી 2. 4 દુ 8 ને 2 10. તો કેટલા આવ્યા? 1,000 રૂપિયા. નફો જે છે એ કેટલો થાય છે? 1,000 રૂપિયા થયો. આ શું થયું? નફો. બરાબર. હવે આપણે શું શોધવાનું છે તો કે તો તેને કેટલી રકમ મળી હોય. તેને કેટલી રકમ મળી હોય એ મતલબ શું છે તો કે વેચાણ કિંમત હોય. શું હોય? વેચાણ કિંમત. તો કે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત પ્લસ નફો. તો પડતર કિંમત કેટલી હતી? 25,000. તો કે 25,000 પ્લસ નફો કેટલો છે? 1,000. 25 પ્લસ 1,000. 25 ને 1 26. તો ટોટલ કેટલા થયા? 26,000. આ એને શું મળ્યું કે તેને કેટલી રકમ મળી હોય. ક્યારે? તો કે જ્યારે ફર્નિચર વેચે ત્યારે એની વેચાણ કિંમત થઈ. તો વેચાણ કિંમત કેટલી છે તો કે 26,000 છે. બરાબર. તો કે વેચાણ કિંમત બરાબર 26,000. અહીંયા સુધી ક્લિયર. ત્યાર પછી 7મો દાખલો છે. ટીવીની વેચાણ કિંમત 32,000 છે. તેના ઉપર 8% જીએસટી આપવો પડે છે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? હવે વેચાણ કિંમત કેટલી છે જો તો કે વેચાણ કિંમત બરાબર 32,000 બરાબર છે. જીએસટી કેટલું છે તો કે જીએસટી બરાબર 8%. બરાબર. હવે 8% જે છે એને તમે રૂપિયામાં ફેરવો તો શું થાય તો કે જીએસટી રૂપિયામાં શું થઈ જાય તો કે 32,000 ગુણ્યા 8 છેદમાં 100. તો 0 ઉડી ગયા. 0 ઉડી ગયા. તો વધ્યા કેટલા તો કે 320 ગુણ્યા 8. ચાલો 320 ગુણ્યા 8 કરો એટલે 8 શૂન્ય 0 8 દુ 16 નો ચોકલો વિદા પડ્યા 8 તેરી 24 ને 1 25. તો કેટલા થયા? 2560 રૂપિયા. આ રૂપિયામાં મળ્યું. હવે તમારે શું શોધવાનું? ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે. તો ખરીદ કિંમત જે છે એ આપણે શોધવાની છે. શું શોધવાનું છે? ખરીદ કિંમત. તો કે ખરીદ કિંમત બરાબર વેચાણ કિંમત પ્લસ જીએસટી. શેમાં છે? રૂપિયામાં. તો વેચાણ કિંમત કેટલી હતી? 32,000 પ્લસ જીએસટી કેટલું મળ્યું તો કે 2,560. આ બંનેનો સરવાળો કરો તો કેટલા થાય તો કે જો 3 ના 3 2 ને 2 4 560 ના 560. તો કે 34,560 રૂપિયા. કેટલું મળ્યું? 34,560. શું તો કે ખરીદ કિંમત. એટલે કે ખરીદવા કેટલી રકમ આપવી પડે તો કે ખરીદવા 34,560 રૂપિયા આપવા પડે. ક્લિયર અહીંયા સુધી. ત્યાર પછીનો દાખલો છે. મેં એક રેડિયો 12% જીએસટી આપીને ખરીદ્યો. જો આ રેડિયો મેં 4,480 ચૂકવ્યા હોય તો રેડિયાની છાપેલી કિંમત કેટલી હોય? આની અંદર શું શોધવાનું છે? આપણે છાપેલી કિંમત શોધવાની છે. શું શોધવાનું છે? છાપેલી કિંમત. તો હવે રેડિયાના કેટલા ચૂકવે છે તો આ ચૂકવે એ શું કહેવાય? એક પ્રકારની વેચાણ કિંમત કહેવાય. તો કે વેચાણ કિંમત કેટલી છે તો કે વેચાણ કિંમત
બરાબર 4,480 રૂપિયા. જીએસટી કેટલું છે તો કે જીએસટી બરાબર 12%. ચાલો થઈ ગયું, બે વસ્તુ આપેલી છે. હવે 100 રૂપિયાની વસ્તુ પર કેટલા ટકા જીએસટી લગાડે છે? 12%. કેટલા લગાડે છે? 12 લગાડે છે. તો આપણે જોઈએ કે 100 રૂપિયાની વસ્તુ પર 12% જીએસટી. તેથી શું થાય? જો ખરીદ કિંમત કેટલી એ આપણે શોધવાનું છે. તો કે ખરીદ કિંમત કેટલી છે? તો કે છાપેલી કિંમત કેટલી છે? તો કે 100 રૂપિયા. જીએસટી કેટલું છે? 12 રૂપિયા. બરાબર છે. તો 100 પ્લસ 12 બરાબર 112. આવું થયું. હવે આપણે શોધવાનું છે શું? તો કે છાપેલી કિંમત જ શોધવાની છે. આ આપણે ધારેલી છાપેલી કિંમત છે. શું છે આ? શું છે આપણી ધારેલી છાપેલી કિંમત, જે આ 100 રૂપિયાની વસ્તુ પર 12% જીએસટી. હવે તમારી પાસે કુલ રકમ કેટલી છે? તો કે 4,480. એના ઉપર છાપેલી કિંમત કે ખરીદ કિંમત કેટલી લાગે છે? તો કે 112. તો છાપેલી કિંમત બરાબર 4,480 ગુણ્યા 100 છેદમાં 112. બરાબર છે. ચાલો હવે જો આ 112 છે એને 4 વડે 4 દુ 8, 4 એકા 4, 4 એકા 4. તો કે 112 ગુણ્યા 40. બરાબર છે. તો 112 ઉડી ગયા. તો વધ્યું શું? તો કે 40 ગુણ્યા 100. તો 40 ગુણ્યા 100 કરો તો કેટલા થાય? તો કે 4,000. અને આ 4,000 તમને શું મળ્યું? તો કે રેડિયોની છાપેલી કિંમત. શું મળે છે? રેડિયાની છાપેલી કિંમત જે છે એ કેટલી મળે છે? 4,000 રૂપિયા. અહીંયા સુધી ક્લિયર. ત્યાર પછી પેજ નંબર 67 પર આવી જાવ. ચાલો, 16,000 નો 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો હવે જો 16,000 રૂપિયા શું છે? મુદલ. અને મુદલને અંગ્રેજીમાં કહેવાય પી. બરાબર છે. કેટલું છે? 16,000. 8%. 8%ને કહેવાય વ્યાજનો દર. ટકાવારી હોય એ શું છે? વ્યાજનો દર. અને વ્યાજના દરને કહેવાય આર. બરાબર છે. કેટલો છે? 8%. અને 3 વર્ષ. તો વર્ષ શું છે? મુદત હોય. શું કહેવાય એને? મુદત. અને મુદત શેમાં દર્શાવાય? તો કે એન. બરાબર છે. કેટલી છે? તો કે 3 વર્ષ. હવે જો તમારી પાસે સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર શું? તો કે SI બરાબર PRN ના છેદમાં 100. અને ગુજરાતીમાં કેવું હોય તો કે સાદું વ્યાજ બરાબર મુદલ ગુણ્યા વ્યાજનો દર ગુણ્યા મુદત છેદમાં 100. હવે તમારી પાસે આ બધું છે. જો P બરાબર 16,000, R બરાબર 8% અને N બરાબર 3 વર્ષ. તો આપણે કિંમત મૂકીએ. તો કે 16,000 ગુણ્યા 8 ગુણ્યા 3 છેદમાં 100. 0 0 ઉડી ગયા. 0 0 ઉડી ગયા. વધ્યું શું? તો કે 160 ગુણ્યા 8 ગુણ્યા 3. આ ત્રણેયનો ગુણાકાર કરો. ચાલો કેટલો આવશે? તો કે 3,840. કેટલો આવે? 3,440. એટલે SI. તો સાદું વ્યાજ કેટલું મળ્યું તમને? 3,840 રૂપિયા મળ્યું. એ જ રીતે એના પછી બીજો દાખલો છે કે 16,000 નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. કેવું શોધવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો સૌપ્રથમ આપણે જોઈએ P બરાબર શું છે? 16,000. R બરાબર 5% અને N બરાબર 2 વર્ષ. ચાલો 3 વસ્તુ થઈ ગઈ. હવે શું શોધવાનું છે? આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટેનું સૂત્ર શું? તો એનું સૂત્ર છે A બરાબર P ગુણ્યા 1 પ્લસ R ના છેદમાં 100 ગુણ્યા N. આ શેનું છે? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર. ચાલો હવે આની અંદર કિંમત મૂકી દઈએ. P, R અને N જ્યાં હોય ત્યાં. તો કે P બરાબર કેટલા છે? તો કે 16,000 1 ના 1 પ્લસ R ની કિંમત કેટલી છે? તો કે 5 છેદમાં કેટલા છે? 100 આખા કૌંસ ઉપર. N બરાબર કેટલા છે? 2. તો જો આ 100 ને 100 અહીંયા છેદ સરખો કરવો પડે. અપૂર્ણાંક છે એના સરવાળા કરવા માટે. બરાબર છે. તો અહીંયા 100 હોય તો 100 પ્લસ 5 થાય. તો કે 16,000
બરાબર 100 પ્લસ 5 છેદમાં 100 આખા કૌંસ ઉપર સ્ક્વેર. તમારા મનમાં એવું થાય કે સર અહીંયા 100 ક્યાંથી આવ્યા? હવે જો અહીંયા તમે આ બંનેનો તમારે સરવાળો કરવો છે તો શું કરવું પડે? લસા લેવો પડે છેદનો. જો એકના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? એક. હવે છેદ સરખા કરવા માટે લસા લ્યો એટલે શું મળે તમને? તો કે 100 પ્લસ 5 કરવા પડે. બરાબર, તો 100 ને 5 કેટલા થાય? 105. તો કે 16,105 ના છેદમાં 100 આખા કૌંસ ઉપર 2 ઘાત. આટલું જ થયું. હવે શું કરશો? જો 2 ઘાત છે આખા કૌંસ ઉપર તો એને છૂટા કરી દો તો શું થઈ જાય? બે છૂટું પડી જાય તો શું થાય? જોવો જોઈએ. તો કે 16,000 ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100 આવું થાય. તો ચાલો હવે અંશ અને છેદ ઉડાડીએ તો કે 0 0 ઉડી ગયા, 0 0 ઉડી ગયા, 0 0 ઉડી ગયા. અહીંયા કેટલા વિધા? 1 0 વિધા. તો કે 5 દુ ને 10, 10 ના ભાગ પડ્યા. હવે 5 દુ 10, 5 એકા 5, તો 5 5 ઉડી ગયા અને 2 અઠ્ઠા 16. હવે તમારી પાસે શું વધ્યું? તો કે 8 ગુણ્યા 21 ગુણ્યા 105. ચલો આ ત્રણેયનો ગુણાકાર કરો, શું થાય? તો આ ત્રણેયનો ગુણાકાર જે છે એ 17,640. હવે તમારે શું શોધવાનું છે? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદલ માઇનસ મુદલ. આ જે તમને મળે છે શું મળે છે? વ્યાજ મુદલ મળે છે. બરાબર છે. આ શું મળે છે? વ્યાજ મુદલ. આપણે અત્યાર સુધી શું શોધ્યું? વ્યાજ મુદલ શોધી. બરાબર. હવે આ વ્યાજ મુદલ માંથી શું બાદ કરવાનું છે? મુદલ બાદ કરવાની. તો મુદલ કેટલી હતી? 16,000. તો બરાબર 17,640 માઇનસ 16,000. તો 17,640 માંથી 16,000 બાદ કરો તો કેટલા મળે? તો કે 1,640 રૂપિયા. આ શું મળ્યું? ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર છે. એ જ રીતે એના પછીનો દાખલો છે. હવે જો શું કહે છે? તો કે 8,000 નું 15% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો અને વ્યાજની ગણતરી દર 6 માસે થાય છે. હવે જો આ દાખલો જે છે એ કરાવું છું. આના પછીનો ચોથો અને પાંચમો જે છે એ તમારે તમારી જાતે કરવાના છે. બરાબર. હવે અહીંયા જો મુદલ કેટલી છે? તો કે મુદલ એટલે કે પી બરાબર કેટલું છે? તો કે 8,000. પછી વ્યાજનો દર જેને કહેશું આર કેટલો છે? 15%. મુદત એટલે કે એન બરાબર 1 વર્ષ. બરાબર છે. ચાલો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું? એટલે કે વ્યાજ મુદલ બરાબર પી ગુણ્યા 1 પ્લસ આર ના છેદમાં 100 આખા કૌંસ ઉપર એન. બરાબર છે. ચાલો કિંમત મૂકો. પી બરાબર કેટલા છે? તો કે 8,000. 1 ના 1 આર ના કેટલા છે? 15 છેદમાં 100 આખા કૌંસ ઉપર એન બરાબર 1. તો જો 100 પ્લસ 15 એટલે કેટલા થાય? 115. તો કે 8,000 ગુણ્યા 115 ના છેદમાં 100 આખા કૌંસ ઉપર 1 ઘાત. હવે 1 ઘાત હોય એટલે એની કંઈ કરવાની જરૂર નથી. બરાબર છે. તો ચાલો આ 0 0 ઉડી ગયા, 0 0 ઉડી ગયા. તો વધ્યું શું? તો કે 80 ગુણ્યા 115. શું વધ્યું? 80 ગુણ્યા 115. ચાલો 80 ગુણ્યા 115 કરો એટલે કેટલા આવશે? તો કે બરાબર 9,245. આ શું મળ્યું તમને? એ મળી ગયું. બરાબર છે. જેને આપણે કહીશું વ્યાજ મુદલ. તો હવે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદલ માઇનસ મુદલ. તો વ્યાજ મુદલ કેટલું છે? તો કે 9,245. આ વ્યાજ મુદલ એટલે એ થાય અને આ શું થાય? પી. બરાબર છે. માઇનસ મુદલ કેટલી છે? તો કે 8,000. 9,245 માંથી 8,000 બાદ કરો. ચાલો કેટલા મળે? તો કે 1,245. તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળ્યું તમને? 1,245. સમજાણું કે ન સમજાણું? સમજાઈ ગયું? ચાલો એના પછી પેજ નંબર 68 પર આવો.
જો 4,000 ના 10% એટલે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. તો આની અંદર શું કરવાનું, તમારે સાદું વ્યાજ શોધવાનું અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું, અને બંને વ્યાજ શોધી લ્યો પછી શું કરવાનું, જે વધારે હોય એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ બાદ કરવાનું, બરાબર છે. તો તમને શું મળે, એનો તફાવત આવડશે. સમજાઈ ગયું ને. અને એ જ રીતે એના પછી 5મો દાખલો છે કે 8,000 એક સરાફી પેઢીના ચક્રવૃદ્ધિ વ્યાજે 5% ના દરે મૂક્યા અને 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે, 3 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે, બરાબર છે. તો સૌપ્રથમ તમે શું કરશો, પહેલા 1 વર્ષને અંતે શોધી લેજો. 1 વર્ષને અંતે શોધી લ્યો, પછી 2 વર્ષને અંતે અને 3 વર્ષને અંતે જે છે એ તમે શોધી શકો, બરાબર છે. એ તમને બંનેનું મળી જશે. શું તો કે 5% દરે જે વ્યાજ સહિતની રકમ હોય તે. અહીંયા સુધી ક્લિયર. તો આ સાથે તમારું ચેપ્ટર 8મું જે છે એ અહીંયા પૂર્ણ થાય છે, અને સાથે સાથે તમારો સિલેબસ જે છે એ પણ અહીંયા પૂર્ણ થાય છે. બીજું કે હવે આની પેપર સ્ટાઇલ ગણિત અને વિજ્ઞાનની જોવો જોઈએ. એની પેપર સ્ટાઇલ આ મુજબ છે. જો વિજ્ઞાનની અંદર MCQ 10, વ્યાખ્યા તો કે 2 વ્યાખ્યા છે, બરાબર છે, 2 માર્ક. એક વાક્યના 8 પ્રશ્ન 8 માર્ક. તફાવત 1 2 માર્ક. વૈજ્ઞાનિક કારણ 4 8 માર્ક. મુદ્દાસર 3 12 માર્ક. અને ટૂંકમાં ઉત્તર 4 પ્રશ્ન 2 માર્કના, તો કે ટોટલ 8 માર્ક. આમ ટોટલ કુલ ગુણ જે છે એ કેટલા થાય છે, 50, બરાબર છે. આ થઈ વિજ્ઞાનની પેપર સ્ટાઇલ. હવે એના પછી ગણિતની પેપર સ્ટાઇલ જોવો. તો કે ગણિતની અંદર 4 સેક્શન, સેક્શન A, B, C અને D. પહેલા સેક્શનની અંદર MCQ, બીજા સેક્શનની અંદર 2 માર્કના 6 દાખલા, ટોટલ 12 ગુણ. સેક્શન C ની અંદર 3 માર્કના 6 દાખલા, બરાબર 18 ગુણ. અને સેક્શન D ની અંદર 5 માર્કના 2 દાખલા, બરાબર 10 ગુણ. તો આ રીતે જે છે 10 ને 12, 22 ને 8, 30 ને 10, 40 ને 10, 50. તો આ રીતે જે છે તમારું 50 માર્કનું પેપર અહીંયા પૂરું થાય છે, બરાબર છે. હવે જો ધોરણ 7 અને 8, બરાબર છે, આ પેપર સ્ટાઇલ જે છે એ 7 અને 8 બંને માટે ગણિત અને વિજ્ઞાનની સરખી જ છે, એમાં કોઈ ફેરફાર છે નહીં, બરાબર છે. જો તમારા કોઈ મિત્ર હોય તો એને કહી દેજો. તો આપણે આજ માટે અહીંયા સુધી રાખીએ, અને આ સાથે તમારો સિલેબસ સંપૂર્ણ અહીંયા પૂરો થાય છે. ધન્યવાદ.